સુરત શહેરની શાંતિ ડહોળવાનો કોઈ ટીખળખોર દ્વારા પ્રયાસ કરાયો હોય તેવી ઘટના સામે આવી છે। ગાયમાં 33 કરોડ દેવતાઓનો વાસ છે, એટલા માટે હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે। ભગવાન કૃષ્ણ પણ ગાયો રાખતા હતા। સનાતન ધર્મમાં ગાય સેવાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે। ત્યારે સુરત પાલનપુર વિસ્તારમાં એલપી સવાણી રોડ પરથી મૃત હાલતમાં વાછરડાનું ડોકું રોડ ઉપર પડતા જીવદયા અને પોલીસ એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી। ઘટનાને પગલે પોલીસે આસપાસના સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને શોધી કાઢવા તપાસ તેજ કરી છે। પાલનપુર એરિયામાં એલપી સવાણી સ્કૂલની નજીક રાજન્સ ગ્રીન્સ અને સૂર્યમ સ્કાય એ બે સ્કીમ છે, એની વચ્ચેના ભાગમાં એક વાછરડાનું માથું જે મળી આવ્યું એવી માહિતી મળતા પાલ પીઆઈ તાત્કાલિક ત્યાં પહોંચી જઈ અને એનો હવાલો સંભાળી લીધેલ અને ત્યારબાદ એફએસએલ ને જાણ કરેલી છે અને એફએસએલ અધિકારી પણ આવવામાં છે અને એ ઉપરાંત ફરિયાદ કરવાની તજવીજ પણ ચાલુ થઈ ગઈ છે અને ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો પણ આ જે ગુનો છે એ ડિટેક્ટ કરવામાં લાગી ગઈ છે અને આ ગુનો નજીકના ભવિષ્યમાં ડિટેક્ટ થઈ જશે અને ડિટેક્ટ થતાં આરોપીઓ પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે।